રંગપુર પોલીસ સ્ટેશનના સુરખેડા ગામ પાસેથી કિંમત ₹43,560નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ. રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સુરખેડા ગામ પાસેથી કિંમત ₹43,560નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ આઈજી શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સૂચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જિલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ શ્રી નાઓને પ્રોહીના ગેરકાયદેસર પ્રવૃત્તિ હેરાફેરી સદંતર રીતે નેસ્ત નાબૂદ થાય તે રીતની સૂચના કરેલ. જે અન્વયે વીએસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ. જે અનુસંધાને એલસીબી સ્ટાફના પોલીસ માણસો રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી હકીકત આધારે સુરખેડા ગામ પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂ કિંમત ₹43,560નો મુદ્દામાલ તથા દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ રેનો કંપનીની ટ્રાઇબર 4-વ્હીલર ગાડી નંબર GJ17CA2658ને પકડી પાડી પ્રોહિનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી રંગપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર.